એમ પછી બસ સ્ટેન્ડ બેઠા રહ્યો તો કઈ થાય નહીં. દીકરાના હક પણ કરવું હોય ને તો 502 નો સહારો લઈજો. મારા વાળા ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે કિશોરભાઈ ની વાડી, અને કિશોરભાઈ આપણે વાવ્યું 502 અલ્પાઇન કંપની નું 502. આપણે એને પૂછ લઈએ કે કેવી એને મરચી લાગી ને હું આમાં એને મજા આવી. કિશોરભાઈ, તમારું નામ પેલા તો આખું બોલી જાવ તો. કિશોરભાઈ નારણભાઈ ભાલાળા, ગામ મોવિયા. બરોબર. મોબાઈલ નંબર આપો તમારા. 9245373896. તમને વેરાયટી કેવી લાગી ઈ કયો. વેરાયટી બહુ સારી, એમાં કઈ ઘટતું નથી. આપણે આમાં જો 18 થી 20 મણ હુકા વયા ગયા છે. અત્યારે આ રીતનો માલ છે. આ ઓણુકા વરામાં કુકડ આવતા આ બધું થતા મરચીનું બિયારણ બહુ સારું હોય. આ જો આ બધું આ માલ છે અત્યારે ઉભો જ છે. કોઈ ભાઈને જોવું હોય તો ઘેરો આખો હે જોવાની શું. બરાબર. તમને મરચી મજા આવી કે મજા આવી? મરચીમાં કઈ ઘટતું નથી. મરચી આ વરે જોતા માણાને 8 મણ થાય એમ છે. આપણે 50 થી 60 મણ આંકડો આમાં આવશે એટલી મને ખબર પડે. એટલો આંકડો આવી જાય? હા, એટલો આવી જાય. અને તમને શું લાગે આમાં ફ્લાવરિંગ બ્લાવરિંગ ની કેવું કરે? કાંઈ ઘટતે નહીં. ડ્રાઇવિંગ અટાણે જો આ નકલી જેવા મરચા બરચા હે ને એ બધા 8 દી ની અંદર તમે આ જોવો ને તો નકરું મરચું જ દેખાય. અત્યારે એટલું જ છે. આ તમે ડોકું ઊંચું કરો કે ગમે એ છોડો એમ તમે જોઈ શકો, પણ આ બધું ઘૂસ થઈ ગઈ છે. આ મલ્ચિંગ કરેલી મરચી છે. તમે આ જોઈ શકો મરચા. બરોબર. અને આમાં 18 મણ થી 20 મણ જેટલી વીણી વહી ગઈ છે. આજ પીઠમાં ગયા હે. આજ હું ભાવ આવે ને વજન શું થાય એ તમને કહી દઉં. બરાબર. 5 વીઘાની મરચી છે આપડી. અને બીજું હું એમ કહું, ખાતર પાણી દો એટલે આ મરચા ટૂંકમાં ફ્લાવરિંગ આવ્યા જ રાખે. ઠેઠ મોડા લગી. હા, જો અત્યારે આ બધું નકલી અટણક કોઈને નથી, બધાને લાલ થઈ ગયું હે. અમુક ઘેરા છે હારા 5-10%. આપણે એમ નથી કહેતા કે ન હોય, પણ આ બેનું કામગીરી સારી છે. બરાબર. અને બીજું તમને એ કહું કે આમાં લાલ મરચું રહ્યું ઈ કલર માં ને લંબાઈ માં એમાં કેવું રહ્યું? લંબાઈ જો હાઈ કલર. આ પેલી વીણી તો વેચ ઉપર ની થઈ હતી. અને મરચા મારા એ ગયા છે. આજ પીઠમાં ભાવ થાય એટલે હું તમને કહીશ કે હું હમણાં કલાકવારમાં જ વારો આવશે. બરાબર. અને ડોકામાં મરચું કેવું લાગે એ કયો તમે? ડોકું પકડી જ લઈએ આખે આખું. આ ડોકા જ છે. જો આ બધા ડોકા છે. આ બધા એવો છે ને આ જાલી લે બધું. તમારી તાકાત હોય, તમારી પાસે ખાતર પોતર નાખવાની, એવડું મરચું લાગે. બરાબર. એટલે ટૂંકમાં વસ્તુ એવી થઈ કે તમે આને જેટલું ટ્રીટમેન્ટ કરો એટલું મળે. આ બી તમારે 50 મણ 60 મણ કરવું હોય તો તમે કરી શકો એટલી મને ખબર પડે. બરાબર. પાંદડા કરતા મરચા જાય. પછી બસ સ્ટેન્ડ બેઠા રહ્યો તો કઈ થાય નહીં. હું હોવતું ન થાય મારી. એ વાત તો છે. રેડી. આ વેરાયટી તમને ઓલ ઓવર ગમે એવી છે ને? હા, ગમે. એમાં કઈ ખેડૂત મિત્રો 502 કિશોરભાઈ વાવેલું છે, એને બહુ મજા આવી. રેડી. કિશોરભાઈ, આ વેરાયટી કોઈને વાયવા જેવી ખરી કે નહીં? હા, વાવેતર કરાય ને. હા, આ વેરાયટી માં ભૂલાય નહીં તમારે. આ વેરાયટી ની વાવેતર કરવાની છે. મારે તો પર 10 વીઘાની આ વાવવી. બરાબર. તો કિશોરભાઈ, કોઈ ખેડૂત મિત્ર ને આ વેરાયટી વિશે માહિતી જોતી હોય કે વાવવી હોય તો એને તમે શું કહી શકો એ કયો? જો ભાઈ, આ આપણા દીકરાના હક પણ થઈ ગયા હોય ને દીકરાના, તો તમે ગમે એ વેરાયટી વાવી શકશો. બરોબર. બાકી હક પણ કરવું હોય ને તો આ 502 નો સહારો લઈજો. એટલે તમારું હાંજે નો થાય ને તો હું બેઠો. મારા નંબર છે, મને ફોન કરજો. ખેડૂત મિત્રો, કિશોરભાઈ બહુ મુદ્દાની વાત કરી નાખી કે આજના જમાનામાં જો છોકરાના હક પણ એવું કરવું હોય છે ને તો સારું બિયારણ વાપરવું પડશે. અને સારું બિયારણ વાપરશો ને તો તમને સારું ઉત્પાદન મળશે. તો આ 502 થોડુંક વાવો મારા ભાઈ, એટલે તો તમને ખબર પડે કે વેરાયટી કેવી થાય છે. અને આવતા વખતે થોડીક ટ્રાય કરો. 5 વીઘા કરતા હોય ને તો 2 વીઘા કરો, એટલે તમને ખબર પડે કે વેરાયટી શું છે. ધન્યવાદ.